નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સ્ટોક માર્કેટમાં સિચ્યુએશન થોડી અઘરી યુદ્ધના વાગતા ભણકારાને કારણે થઈ ગઈ છે. જોકે આપણે હજુ સુધી યુદ્ધની જાહેરાત વિધિવત કરી જ નથી. આપણો ઈરાદો ફક્ત અને ફક્ત આતંકવાદીઓને મિટાવી દેવાનો છે, નહીં કે પડોશી દેશને મિટાવી દેવાનો. અને જ્યારે જ્યારે આવું નાજુક સમય આવે ને ત્યારે ઇતિહાસ એવું કહે છે અને અનુભવે પણ એવું જ સમજાયું છે કે ડરના માહોલમાં જેઓ પણ ઇન્વેસ્ટ કરી દેતા હોય છે ને તેઓ હંમેશા ફાયદામાં રહેતા હોય છે. જોવાવાળા જોતા રહી જતા હોય છે અને થોડું ગણતરીપૂર્વકનું જોખમ લેવાવાળા પ્રોફિટ પણ બુક કરી લેતા હોય છે. દોસ્તો, Q4ના પ્રોફિટેબલ રિઝલ્ટ જે કંપનીએ રજૂ કર્યા છે તેવી કંપનીના ફંડામેન્ટલ ઉપર એક નજર નાખીએ તો સૌથી પહેલી કંપની છે ડોક્ટર રેડી લેબોરેટરીઝ લિમિટેડ. આ એક અગ્રણી દવા બનાવતી કંપની છે. કંપનીના ફંડામેન્ટલને જો આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 7,114 કરોડ હતું તે ત્યાંથી વધી 8,528 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,310 કરોડથી વધી 1,587 કરોડ થયો છે. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 1,952 કરોડ, ત્યાંથી 2,182 કરોડ, ત્યાંથી 4,507 કરોડ, 5,578 કરોડ થઈ અને 5,725 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 15% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 23% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 4,677 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 33,467 કરોડ છે. માર્કેટ કેપ 96,455 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,156 રૂપિયા છે. પી રેશિયો 76 છે. ROC 23% છે. ROE 18% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 24.66% છે. FII નું હોલ્ડિંગ 25.75% છે. DII નું હોલ્ડિંગ 25.63% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 21.70% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે મનોરમા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ એક FMCG કંપની છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 129 કરોડ હતું તે ત્યાંથી વધી 233 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 12 કરોડથી વધી 42 કરોડ થયો છે. આ ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. 3 ગણાથી પણ વધારે પ્રોફિટમાં વધારો થયો છે. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 15 કરોડ, ત્યાંથી 24 કરોડ, 30 કરોડ, 40 કરોડ થઈ અને 112 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 67% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 40% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 84% છે. 5 વર્ષનો 82% છે અને 1 વર્ષનો 123% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 18 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 17 કરોડ છે. આ બંને આંકડા લગભગ નજીકના છે. માર્કેટ કેપ 7,732 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 1,297 રૂપિયા છે. પી રેશિયો 69 છે. ROC 23% છે. ROE 28% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 57.26% છે. FII 2.80% છે. DII 3.27% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 36.70% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે DP આભૂષણ લિમિટેડ. આ એક જ્વેલરી કંપની છે. સોના, ચાંદી તથા ડાયમંડના ઘરેણાં બનાવે છે અને રિટેલ શોરૂમ પણ કંપની પોતાના ધરાવે છે અને સાથોસાથ પવન ચક્કીના માધ્યમથી પાવર જનરેટ કરવાના બિઝનેસમાં પણ આ કંપની લાગેલી છે. Q4નું રિઝલ્ટ આવવાનું હજુ બાકી છે. તારીખ પણ નથી આવી. ફંડામેન્ટલ અભ્યાસ કરવા જેવું છે. જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 765 કરોડ હતું તે ત્યાંથી વધીને 1,084 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 17 કરોડથી વધી 37 કરોડ થયો છે.
યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 27 કરોડથી 40 કરોડ, ત્યાંથી 45 કરોડ, 62 કરોડ થઈ અને 104 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 24% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 52% છે, 5 વર્ષનો 90% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 186 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 315 કરોડ છે. માર્કેટ કેપ 3138 કરોડ છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 1385 રૂપિયા છે. પી રેશિયો 30 છે. ROC 27% છે. ROE 29% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 75% પૂરું છે. FII 0.20% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.75% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. કંપની સ્મોલ કેપ છે. દોસ્તો, હમણાં એક કંપનીની ટીપ માર્કેટમાં ફરે છે અને કંપનીનું નામ છે ક્વાસર ઇન્ડિયા લિમિટેડ. આ કંપનીમાં પ્રમોટર, FII તથા DII આ તમામનું હોલ્ડિંગ 0 છે. સાથે 100% માલ પબ્લિકને પધરાવી દીધેલો છે. માટે આવી કંપનીથી સાવધાન રહેવામાં જ શાણપણ છે. એવું બની શકે કે કોઈ વાર ઓપરેટર ઉપર નીચે લઈ જાય, પરંતુ આ એક મેન્યુપ્લેટ જ કહેવાય અને તેનાથી ખોટી ટેવ પડી જાય. માટે આ કંપનીથી સાવધાન રહેવું. તો સજ્જનો, આજની આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.